પહેલા આ વિડીયોને ધ્યાનથી સાંભળો। જે ડોક્ટરની વાત કરીએ તો ત્યાં કાયમ ખાતે એક પશુ એમ્બ્યુલન્સ ત્યાં હાજર જ હોય છે, એ ત્યાં જ ઉપસ્થિત હોય છે અને આજુબાજુના ગામોમાં જ્યારે જરૂર હોય ત્યારે સેવા માટે જતી હોય છે। ટૂંકમાં ત્યાં આપણે જે માંદા પશુ હોય એના ચિકિત્સાની પણ આપણી વ્યવસ્થા ત્યાં રાખવામાં આવેલી છે। તો ભાઈ આજે તમે વિડીયો જોયો એ છે પોરબંદરના મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ સાહેબનો। એનું કહેવું એવું છે કે અહીંયા 24 કલાક બારોબાર એમ્બ્યુલન્સ કાર્યરત છે। 4 દિવસથી હું અહીંયા ધક્કા ખાઉં છું, એકેય ફેરે એમ્બ્યુલન્સના નામે નાની વેનેય મેં નથી જોઈ અહીંયા। ને એનું કહેવું એવું છે કે અહીંયા ડૉક્ટર માથે ને માથે હાજર હોય છે, કોઈ પણ નંદી બીમાર હોય ને તો હવે ગઈકાલે જ અહીંયા 3 નંદીના મૃત્યુ થયા છે। તો ભાઈ હવે પ્રજાપતિ સાહેબને એક જ શબ્દ કહેવા માગું છું હું કે ભાઈ હાથમાં માળા કરવાની ઉંમરે અબોલ જીવના નામે ખોટું બોલવાનું બંધ કરો ભાઈ। એકવાર એસી વાળી ઓફિસમાંથી બહાર નીકળીને અહીં રૂબરૂ ચેક કરવા આવો તમે કે અહીંયા આ બધાની કેવી હાલત છે તો ખબર પડે ભાઈ। અને આ જે વિડીયો જોવે છે એને કહેવા માગું છું કે એકવાર જરૂરથી ભાઈ કોમેન્ટ કરી ને નંદી તરફથી તમે કંઈ લાઈન પહોંચાડવા માંગતા હોય પ્રજાપતિ સાહેબને તો કોમેન્ટ કરો અને આ વિડીયોને પશુપાલન મંત્રી સુધી પહોંચાડો ભાઈ, જેથી કરીને એકવાર આ મેટરની આખી ચકાસણી કરે કે અહીંયા શું કૌભાંડ હાલે છે।